વિચારો કે જ્યારે કોઈ નાના બાળકને આખી સ્કૂલની વચ્ચે સ્ટેજ પર બોલાવવામાં આવે, હા, એક અલગ જ રોમાંચ હોય છે. બરાબર ને, ઇનામ આપવામાં આવે, ત્યારે તેના મનમાં શું ચાલતું હશે? એ તો કલ્પના જ કરવી રહી. નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આવા જ એક સરસ મજાના કાર્યક્રમની વાત કરવાના છીએ. આપણી પાસે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલી પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાનો અહેવાલ છે. હા, અને આ કોઈ સામાન્ય દિવસ નહોતો. 25મી ફેબ્રુઆરી 2026ના રોજ ત્યાં રંગોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાચી વાત છે. ઉત્સાહભેર ભાગ લેનાર નાના ભૂલકાઓ માટેનો આ પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ હતો. આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે એક ગામડાની શાળાનો આ કાર્યક્રમ મોટા પાયે આપણા શિક્ષણ જગત માટે કેમ આટલો મહત્વનો છે. ચાલો આને વિગતે સમજીએ. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ત્યાંનો આખો માહોલ કેવો હશે. અહેવાલ મુજબ શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકોની હાજરીમાં આ બધું થયું. હા, અને જ્યારે આચાર્યશ્રી કે શિક્ષકોના હાથે પ્રમાણપત્ર મળે છે ને, ત્યારે બાળકના મગજમાં એક અલગ જ પ્રકારનું વાયરિંગ થાય છે. ચોક્કસ. આ માત્ર કોઈ કાગળનો ટુકડો કે ભેટ નથી હોતી. બાળમાનસશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો જાહેરમાં મળતું આવું સન્માન બાળકના આત્મવિશ્વાસને જબરદસ્ત રીતે વધારે છે. હા, તેમનામાં સ્વીકૃતિની ભાવના જગાડે છે. બિલકુલ. તો આ ઇનામો મળ્યા એ વાત તો બરાબર છે, પણ જે બાળકોને ઇનામ નથી મળ્યા અથવા જેમને ભવિષ્યમાં કંઈક કરવું છે, તેમના માટે આ અહેવાલમાં આચાર્યશ્રીના કોઈ ખાસ સંદેશની વાત છે ખરી? હા, અહેવાલમાં ખાસ ઉલ્લેખ છે કે આચાર્યશ્રીએ બાળકોને એક બહુ